તો ભરૂચના સાયખા ખાતે મધરાત્રે પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। તો સાયખા ખાતે મધરાત્રે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સમાચાર સામે આવ્યા, જેમાં જીઆઈડીસીની વીકે ફાર્મા કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો। કંપનીમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ ફાટી નીકળી। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં પ્રચંડ બ્લાસ્ટમાં આજુબાજુની કંપનીના પણ પતરા ઉડ્યા। તો આ ભયાનક બ્લાસ્ટ હતો। સમગ્ર ઘટનામાં એક શ્રમિકનું મોત અને 3 શ્રમિકો ગુમ થયા છે। તો આ મામલે હાલ તપાસો કરવામાં આવી રહી છે, શોધખોળ હાથ ધરાઈ છે। 18 કામદારો ઈજાગ્રસ્ત થતા હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો। ધડાકા સાથે આગ ફાટી અને કંપનીના કામદારોમાં નાસભાગ મચી। બનાવની જાણ થતાની સાથે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રચંડ વિસ્ફોટ થયો અને સમગ્ર ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું। તો ભરૂચના સાયખા ખાતે મધરાત્રે બ્લાસ્ટ થયો। જીઆઈડીસીની વીકે ફાર્મા કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો અને વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી। પ્રચંડ બ્લાસ્ટમાં આજુબાજુની કંપનીના પણ પતરા ઉડ્યા છે। ભારે નુકસાન થવા પામ્યું છે। શેના કારણે આ ઘટના બની તે કારણ અકબંધ છે। સમગ્ર ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું। તો આપણી સાથે સંવાદદાતા જીતેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। જી, ભરૂચની જીઆઈડીસીની એક કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે, શું છે આખી વિગત? જી સ્મિતા, હું આપને ચોક્કસ જણાવીશ કે સાયખા જીઆઈડીસીમાં મધરાતે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। સમગ્ર કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં સ્થળ પર એક કામદારનું મૃત્યુ થવા પામ્યું છે અને 18 જેટલા કામદારોને ઈજાઓ થવાને કારણે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોડી રાત્રિના ધડાકા સાથે આગ ફાટી નીકળવાને કારણે જીઆઈડીસી વિસ્તારની આજુબાજુમાં આવેલી સોસાયટી કંપનીના કામદારોમાં પણ નાસભાગ મચી હતી। હાલ ભરૂચ જીપીસીબી ટીમ અને ડીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ધડાકો અને આગ કયા કારણે ફાટી નીકળી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 18 કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો।